નારાયણ સંપ્રદાય માટે પથદર્શક છે એવા આપણા પૂજ્ય મોક્ષના પ્રદાતા ગુરુ મહારાજ, જેમની હર પળ હર સમય એ આપણા માટે પ્રેરણા, પ્રોત્સાહન અને મોક્ષ માર્ગ માટે એક પગથિયું બનાવી રહ્યા છે એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, અત્રે ઉપસ્થિત પૂજ્ય માતૃવાત્સલ્ય સમાન ભંડારી સ્વામી, આ સુંદર આયોજનના મુખ્ય કર્ણધાર એવા પૂજ્ય અક્ષરપ્રિયદાસજી સ્વામી, સર્વે વાલા પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતો તથા યુવા સેમિનાર 6.0માં પધારેલા સર્વે વાલા યુવાનો, ભાવિ ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આ પરિવાર ઉત્સવનો આપણે લાભ લઈ રહ્યા છીએ. ત્યારે પરિવાર ઉત્સવમાં વિષય છે માય ડ્યુટી માય રોલ. આમ તો અક્ષરપ્રિય સ્વામી કીધું હતું કે પ્રવેશ માટે એકાદી સરસ વાત કરજો. વિચાર આવ્યો કે અહીંયા જે નથી આવ્યા એણે એવો વિચાર કર્યો કે ભેગું કરીને જીવી લઈએ, અને અહીંયા જે આવ્યા છે એણે એવો વિચાર કર્યો કે ભેગા થઈને જીવી લઈએ. ભેગું કરીને જીવી લેવા વાળા તો દુનિયામાં બહુ લોકો છે, આખી જિંદગી એમની ભેગું કરવામાં જ જાય છે. પણ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન એમણે એક આપણને આવું સુંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું કે ભેગા થઈને જીવી લઈએ. ત્યારે આત્મીયતાને નાતે આપણે શું ભેગા થયા છીએ. ત્યારે આજનો વિષય છે માય ડ્યુટી માય રોલ. માય ડ્યુટીનો અર્થ થાય છે મારી ફરજ, અને માય રોલ એટલે કોને ખબર છે? રોલ એટલે મારી ભૂમિકા. આમ તો આ બે શબ્દોનો સરવાળો કરીએ ને એટલે એવો અર્થ થાય કે મારી જવાબદારી. માય ડ્યુટી પ્લસ માય રોલ ઇઝ ઇક્વલ ટુ માય રિસ્પોન્સિબિલિટી. ત્યારે આજે દુનિયાની અંદર સમય એવો આવ્યો છે કે માણસોને હરવા ફરવા, મોજ શોખ કરવા બધું બહુ ગમે છે, પણ જવાબદારી મારા માથેથી કેમ ઓછી થાય? જવાબદારી લેવા આજે સમાજમાં કોઈ માણસ આગળ આવતો નથી. જ્યારે આજે આપણા પરિવાર ઉત્સવની અંદર એ શીખવું છે કે આપણે ઘરમાં એક સભ્ય છીએ, ધંધાની અંદર એક આપણે માલિક છીએ, નોકરી કરતા હોય તો ત્યાં એમ્પ્લોય તરીકે જઈએ છીએ. દરેક જગ્યાએ આપણી કંઈક જવાબદારી હોય છે. પરંતુ રિસર્ચ એવું થયું છે કે દુનિયાની અંદર અત્યંત જે જવાબદાર વ્યક્તિ હોય એમના લક્ષણો શું? ત્યારે વાલા ભક્તજનો, આપણે એમના સુંદર 6 લક્ષણો એ સમજીશું, અને એ 6 લક્ષણોને આધારે એમના પ્રસંગો ઉપરથી શીખતા જઈશું કે આ દુનિયાની અંદર અત્યંત જે જવાબદાર વ્યક્તિ હોય એમનું જીવન કેવું હોય, એમની સાથે આજે આપણે આ 6 મુદ્દાઓ છે એ જોતા આપણું જીવન છે સરખાવતા જઈશું. અત્યંત જવાબદાર વ્યક્તિ છે એમની સમજ કેવી હોય? સૌથી પહેલું છે, આ દુનિયાની અંદર અત્યંત જવાબદાર જે પોતાને માનતો હોય એવું સમજે છે કે હંમેશા જવાબદાર વ્યક્તિ એ હંમેશા સામાન્ય હિત માટે કે કોઈકનું ભલું થાય એમના માટે પણ સ્વયંસેવક તરીકે કામ કરે છે. ભલે બોસ હોય, ભલે ગમે તે સત્તાધારી વ્યક્તિ હોય, પણ પોતે એમ માને છે કે અંતે હું સ્વયંસેવક છું. ક્યારેય એમ નથી કહેતા કે બીજું કોઈ કેમ નથી કરતું, મારે એકલાને કેમ કરવું પડે છે. જો આપણે જવાબદાર હોઈએ તો હૃદય ઉપર હાથ રાખીને આ વિચારવા જેવું છે કે હું જે જગ્યાએ ડ્યુટી બજાવું છું ત્યાં હું સ્વયંસેવક તરીકે રોલ બજાવું છું કે નહીં. આ દુનિયાની અંદર એવા ઉચ્ચ કક્ષાએ પહોંચેલા કેટલાય માણસો હશે કે જે સ્વયંસેવક તરીકે કામ કરતા હશું, પરંતુ આપણને સૌથી મોટું નડતું બેરિયર કયું છે? આમાં તમને દેખાય છે. આજ સુધી આપણે એવું જ સાંભળ્યું છે કે પુરુષોએ પરિવારનું નાનું મોટું કામકાજ કરવું પડે એ નિષ્ફળતા કહેવાય. શું કહેવાય? આ જો ભાઈ વાસણ ધોવે છે તો એને શું માનતો હશે? ભાઈ આજે આપણા ઇન્ડિયન કલ્ચરની અંદર આને આપણે નિષ્ફળતા માનીએ છીએ, અથવા તો આપણે એવું સમજીએ છીએ કે આ તો નાનું કામ કહેવાય. વિદેશની ધરતી ઉપર જઈએ તો આપણને ખબર છે કે પતિ પત્ની બંને સાથે મળીને બધા કામ કરે છે. ત્યારે આવા હજારો જોક્સ સાંભળીને આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત બની બેઠા છીએ કે આપણે ઘરનું કંઈ કામકાજ કરાવાય. બોલો તો ખરા. નહીં, તમારા હાથમાં આજે ઓલું યશનોનું કાગળ છે તો તમે શું કરશો? ઊંચો કરો તો સ્વૈચ્છિક રીતે આપણે ઘરનું કંઈ કામકાજ કરાવાય. આમાં અમુક જ હજી યશ કર્યું, કાગળ ગોતે છે બધા. પણ
આ મુદ્દો છે એને 2-3 પ્રસંગો દ્વારા સમજીએ. હકીકતમાં પરિવારના સભ્યો માટે નાનામાં નાનું કંઈક કામ કરાવવું ને એ સાચા જવાબદાર વ્યક્તિનું લક્ષણ છે. તમે જુઓ, યુધિષ્ઠિર મહારાજાએ બહુ મોટો રાજસુ યજ્ઞ કર્યો, બધાને નાની મોટી જવાબદારી સોંપવામાં આવી, બધાએ કોઈ ઉતારા વિભાગની બીજી ત્રીજી જવાબદારી છે લીધી, પરંતુ જે એ સમયના મુખ્ય અવતાર તરીકે તેવા શ્રી કૃષ્ણ ભગવાન, એમણે જવાબદારી સ્વીકારી કે આ યજ્ઞની અંદર જે કોઈ લોકો આવે એમને જેમાં પછી પતરાવાળા ઉપાડવાની જવાબદારી એ હું રાખીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં શીખવાડ્યું છે કે ગમે તે ઈશ્વર જેવો અવતાર તત્વ હોય તો પણ એક સ્વયંસેવક બનીને, નાના બનીને કામ કર્યું છે. આઝાદીના મહાન નેતા મહાત્મા ગાંધી પોતે વકીલ હતા, સન્માનિત પરિવારમાંથી આવતા હતા, છતાંય એમણે સ્વયંસેવક તરીકે સફાઈ કરવાનું આશ્રમની અંદર રોજે બીડું ઝડપું હતું. કોઈ પણ સફાઈની અંદર સાથે કોઈ મદદ કરવા માટે આવે તો ગાંધીજી એવું કહેતા કે આશ્રમની સફાઈ કરવી એ મારી જવાબદારી છે. ત્યારે સાબરમતી આશ્રમની સફાઈ ગાંધીજી સ્વયંસેવક તરીકે પોતે કરતા, અને એમણે આ નાનામાં નાનું કામ કર્યું તો એમની શું અસર થઈ કે એમના કારણે એમનો પરિવાર અને તમામ એમના અનુયાયીઓ એમને જીવન પર્યંત ટેકો હતો. ત્યારે જવાબદાર વ્યક્તિ છે ને ટેકો જોતો હોય તો તે એમનો ફાઇનલ જવાબદાર વ્યક્તિ હું છું. ભારતની અંદર 1956ની સાલમાં બનેલી એક ઘટના છે. લાલ બહાદુર શાસ્ત્રી, જે હકીકતમાં ભારતના આમ દિગ્દર્શક એવા વડાપ્રધાન હતા, જે તે સમયે તેઓ રેલવે મંત્રી હતા, અને મહારાષ્ટ્રની અંદર એક વિસ્તારની અંદર ટ્રેનની બહુ મોટી દુર્ઘટના થઈ. આ દુર્ઘટનાની અંદર ઘણા બધા લોકો છે મૃત્યુ પામ્યા. એટલે એ સમયે આખા દેશની અંદર એટલો બધો ગુસ્સો ને ક્રોધ વ્યાપી ગયો. લોકો છે એ જે તે બાબતને એટલી બધી નિંદાપૂર્વક વખોડવા લાગ્યા કે ભારતમાં આવું બનવું જ ન જોઈએ. જે તે સમયે જે તે વ્યક્તિ જવાબદાર હોય એના, હકીકતમાં લાલ બહાદુર શાસ્ત્રી છે એમના જવાબદાર નહોતા. કોઈક ટેકનિકલ મિસ્ટેક, સિગ્નલ આપવામાં આવેલી મિસ્ટેક, એમના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ. અને ત્યારે એ સમયે લાલ બહાદુર શાસ્ત્રી હતા, એમણે વિચાર કર્યો ભલે સીધી રીતે, પ્રત્યક્ષ રીતે હું આનો જવાબદાર નથી, પણ અંતે તો જવાબદાર છું. અને એમણે એક વાક્ય છે એ રજૂ કર્યું, જ્યારે કોઈ દુર્ઘટનામાં લોકોના જીવ જાય ત્યારે માત્ર ખેદ વ્યક્ત કરવો એ પૂરતું નથી, પરંતુ જવાબદારી સ્વીકારવી એ પણ જરૂરી છે. આવા વિચારની સાથે રેલવે મંત્રી એવા લાલ બહાદુર શાસ્ત્રીએ પોતે રાજીનામું આપી દીધું કે આ પદ મારે ન જોઈએ, મારા કાર્યકાળમાં આવી ભૂલ થઈ છે. ત્યારે જવાબદાર વ્યક્તિ એ પોતાની ભૂલ છે, ભલે બીજું કોઈ કરે પણ પોતાના ઉપર સ્વીકારે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેમને સારો એ ભારત દેશ એ નતમસ્તકે નમે છે, મુસ્લિમ હોવા છતાંય દરેકના હૃદયની અંદર એમનું સ્થાન હતું. જતી એને કોઈના વિશે નફરત હોય. આ દુનિયાની અંદર એવું તો કોઈ નથી કે જેને બધાના પ્રત્યે સદભાવ જ હોય. કોઈકના પ્રત્યે નફરત હોઈ શકે, નફરત હોય તો પણ એ ક્યારેય એના વિશે ફરિયાદ કરતા નથી. ભલે વ્યક્તિ પ્રત્યે નફરત છે, પણ એનું લક્ષ્ય પૂરું કરવા માટે જો એ વ્યક્તિ ઉપયોગી થતો હોય ને તો એ વ્યક્તિ છે એમને ક્યારેય નેગ્લેક્ટ નથી કરતા. 1-2 દ્રષ્ટાંતોથી સમજીએ. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરનું મંદિર બાંધતા હતા. એ સમયે કડિયાઓ કામકાજ કરતા હોય, બહુ સરસ ચરિત્ર છે. એમાં નિષ્કુળાનંદ સ્વામી એ પથ્થર ઘડી અને કડિયાને અંબાવે. કડિયાનું નામ હતું રત્ના ભગત, રત્નો કડિયો. એ પોતે પથ્થર છે મંદિરમાં ગોઠવવાનું કામકાજ કરે. બપોરનો સમય થયો ને 12 વાગ્યા એટલે બેલ પડ્યો, છુટ્ટીનો બેલ પડે ને એવું બેલ પડ્યો. નિષ્કુળાનંદ સ્વામીએ તૈયાર કરેલો પથ્થર હતો એ બરોબર આમ રત્ના ભગત, રત્ના કડિયાને આમ ઉપર અંબાયો, પણ બેલ પડ્યો ને એટલે જેમ મજૂર છે એ તો પોતાની સમયની સામું જોઈને કામ કરે, એમ રત્ના કડિયાએ કેટલી મહેનતે ઉપર ચડાવેલો નિષ્કુળાનંદ સ્વામીનો પથ્થર એ ઉપરથી ફેંકી દીધો નીચે. એટલે નિષ્કુળાનંદ સ્વામીને થોડો મનમાં એમ થયું કે કેટલી મહેનતે મેં પથ્થર ઉપર ચડાવ્યો અને આ પથ્થર નીચે ફેંકી દીધો. મહારાજની પાસે જઈને મહારાજને વાત કરી, મહારાજ આ રત્નાએ આવું કર્યું. શું કર્યું? પથ્થર મેં ઉપર ચડાવ્યો તો બપોરે જમવાનો બેલ પડ્યો એટલે એને પથ્થર નીચે ફેંકી દીધો. મહારાજ કે સારું. થોડી વાર થઈને ઓલા રત્ના કડિયા સ્વામિનારાયણ ભગવાનના દર્શને આવ્યા ને, મહારાજે એમને થાળ આપ્યો. શું આપ્યું? હવે એક બાજુ નિષ્કુળાનંદ સ્વામી ફરિયાદ કરી આવ્યા હતા, બીજી બાજુ મહારાજે એને પ્રસાદીનો થાળ આપ્યો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ એવાને શું થાળ આપતા હશો? એને કઈ સારું કામ તો નથી કર્યું, એવાને શું થાળ આપતા હશો?
મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને બેસાડ્યા. સ્વામીને બેસાડીને કંઈક, સ્વામી સાંભળો સાંભળો, તમે આ રત્ના કડિયાને મુક્તાનંદ સ્વામી જેવો જાણો છો કે એનામાં દોષ ન હોય? અને સ્વામી કંઈક, જો આપણે એને કંઈક વધારે કહેશું ને વયો જશે તો સ્વામી તમને મને બેમાંથી એકઈને મંદિર ચણતા આવડતું નથી, એની પાસે જ આપણે કામ કરાવવું પડે, એટલે આપણને નફરત હોય ને તો સ્વીકાર કરવું. આવી રીતે શ્રીજી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને થોડી નફરત હતી તોય પોતાનું લક્ષ્ય છે પૂરું કરાવવા માટે કામ કરાવ્યું. એક બનેલી સત્ય ઘટના. જવાબદાર વ્યક્તિ છે શું કરે છે? કઠિનમાં કઠિન પરિસ્થિતિનો હવાલો છે પોતે સંભાળે છે અને હકીકતમાં એની જવાબદારી લેવાની સંભાળે છે. એક જણો કંઈક, મેં કઠિનમાં કઠિન પરિસ્થિતિનો હવાલો સંભાળ્યો. એટલે બીજાએ પૂછ્યું શું? એ કે જમવાનું ઘેરે મારા પત્નીએ બનાવ્યું હતી, પૂરો કરી દેવાનો હવાલો મેં સંભાળ્યો. એવા હવાલો તો ભાઈ દુનિયામાં ઘણા સંભાળતા હોય, પણ કઠિનમાં કઠિન પરિસ્થિતિ એમનું જે સુકાન સંભાળે એ સાચો જવાબદાર છે. અમેરિકાની અંદર એક મહાન પુત્ર થયા. એમના એક મહાન પિતા હતા, એમનું નામ હતું એબ્રમ ગારફિલ્ડ. આ એબ્રમ ગારફિલ્ડ એમના જીવનમાં બનેલી એક સત્ય ઘટના છે. અમેરિકાનું ઓરેન્જ ગામનું નામ શું હતું? ઓરેન્જ સોડાની ઓરેન્જ ગામ. આ ઓરેન્જ ગામ એ જંગલની બાજુમાં આવેલું. અચાનક એટલી બધી ભીષણ આગ લાગી. આ આગ છે ધીરે ધીરે ગામ તરફ આવવા લાગી. એટલે ગામના લોકો પોતાની હજારો ને લાખો ડોલરની જે મિલકત જાયદાદ હતી એ બધું મૂકી અને ગામ છોડીને જવા લાગ્યા. એ સમયે આ એબ્રમ ગારફિલ્ડ હતા, એમનો એકનો પરિવાર એ ત્યાં ઊભો છે. એમના પત્ની, એમનો એક દીકરો ને દીકરી, ત્રણેય વિનંતી કરી કે જે લોકોની પાસે ઘણું બધું હતું એ બધું તો છોડીને ચાલ્યા ગયા, આપણી પાસે તો માત્ર ઘર જ છે, બીજી કાંઈ મિલકત નથી, છતાંય આપણે કેમ છોડીને જતા નથી? ત્યારે એબ્રમ ગારફિલ્ડ હતા, એ સજ્જન વ્યક્તિ, દેવ પુરુષ, એમણે એવો જવાબ આપ્યો કે જો આપણે પણ જતા રહીશું તો લાખો લોકો, એમની લાખોની સંપત્તિ એ નષ્ટ થશે, ઘરની ખુશીઓ છે એ શોકમાં ફેરવાઈ જશે. માટે આપણે આ ગામની અંદર લાગતી આગ એમને અટકાવવી જોઈએ. વિચારો, એક વ્યક્તિ આખું ગામ છોડીને જતો રહ્યું છે, પણ એક વ્યક્તિ આખા ગામને બચાવવાનો સંકલ્પ કરે છે. દીકરો છે એમનું જો ચડતી કળાએ લોહી હતું, એટલે દીકરાએ કીધું કે પિતાજી વિચાર કરો કે જેની આટલી માલ મિલકત હતી એ પણ ગામ છોડીને જતા રહ્યા, તો આપણે એમને બચાવવાનો શું વળી આપણને એવું કોઈ ફરમાનો આપ્યો છે, અથવા આપણે વળી એવો ઉપકાર કરવાની શું જરૂર છે? ત્યારે એબ્રમ ગારફિલ્ડ હતા, એમણે કહ્યું કે આ દુનિયાની અંદર સામાન્ય મનુષ્ય સ્વાર્થ માટે વિચારે છે. જો આપણે બુદ્ધિજીવી કહેવાતા હોઈએ અને આપણે સ્વાર્થ માટે વિચારીએ તો આપણને લાગેલું બુદ્ધિજીવીનું ટાઇટલ એક ખોટું પડે. આવા વિચારની સાથે એબ્રમ ગારફિલ્ડ હતા, એમણે એમના પત્ની અને દીકરાઓ છે એમને મનાવ્યા કે આપણે આની અંદર આગળ વધવું જોઈએ. હાથમાં કુહાડી, કોદાળી, પાવડો, આવા જે કાંઈ સાધનો આવ્યા એ બધા સાધનો લઈ એબ્રમ ગારફિલ્ડ, એમના પત્ની, એક દીકરીનો દીકરો, 4 જ જણા ભેગા મળીને જંગલમાંથી આવતી આગ એમની સાથે આખો દિવસ જજુમાં. સવારે 9 વાગ્યાના જજુમતા હતા, સાંજે 6 વાગ્યા સુધીમાં આગ છે બુઝાઈ ગઈ. લોકોના દિલની અંદર ખુશી અને આનંદ થઈ ગયો. એબ્રમ ગારફિલ્ડ, એમના પણ હાથ પગ દાઝાતા, મોઢા ઉપર થોડીક જ્વાળા છે લાગી ગયેલી, ઠંડા પવનની અંદર પોતે આરામ કરવા માટે સૂતાતા, પરંતુ એમનું પ્રાણ પંખીનું ત્યારે નાશ પામ્યું. દીકરાએ વિચાર કર્યો, આખા ગામને ઝપેટમાં લેનાર આગ સામે જો મારા પિતા એકલા આટલું બધું સાહસનું કાર્ય કરી શકતા હોય તો હું એમનો દીકરો છું, મારે પણ અમેરિકા દેશ માટે કઠિનમાં કઠિન પરિસ્થિતિને સુધારવા માટે કંઈક કોઈ એવી સારી જગ્યાએ પ્રવેશ કરવો છે. પોઝિટિવ રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1872થી લઈ અને ઓક્ટોબરની 1958 સુધી પોતે રાજકારણની અંદર સક્રિય રીતે રહ્યા અને પોતે અમેરિકા દેશના રાષ્ટ્રપતિ એમના દીકરા બન્યા. ત્યારે આવા એક વ્યક્તિ કે જે કઠિન પરિસ્થિતિ આવે ત્યારે જવાબદારી માથે લે કે હું છું ત્યાં સુધી તો હું જવાબદારી સંભાળીશ, હું જઈશ તો મારી પાછળ બીજો કોણ, એ જશે તો એમની પાછળ નેક્સ્ટ કોણ? આવા